બાબતે પોતે પોલીસનો એમના પર કોઈ કેસ કરેલો પોતે કાકાનો છે એટલે મારી એ ફેરાફેરી બાબતે કોઈ મોટી પાર્ટી છે એમને એના પર કેસ કરેલો. સામેની પાર્ટી જે હતી એ અબજોપતિ, એની સામે કોઈ ઊભો ન રહી શકે એ રીતની પાર્ટી, અને એ કેસ બતાવો તો મામૂલી કેસ ગણાતો નથી. એમને પણ પોતાની રીતે ટ્રાય કરી જોયો પણ એમાં પણ એમને સફળતા મળી નહીં. કે ચાલુ જ હતો ઉપરા ઉપરથી અમુકનું દબાણ એમને વધતું જતું હતું. એટલે એ ત્યાં મંદિરે આવ્યા, સવારે માના દર્શન કરી અને માને પ્રાર્થના કરી કે માં આજે કેસ ચાલુ છે એ ગમે એમ કરી અને તમે બતાવો, મારાથી બધી કોશિશ મેં કરી ચૂકી છે. આ રીતના માને પ્રાર્થના કરી અને 24 જ કલાકમાં માને પ્રાર્થના કરી અને 24 જ કલાકમાં આ કેસ જે પોલીસ કેસ હતો એ આખો બંધ થઈ ગયો. અને બીજી બાબત એ કે જે પાર્ટીએ કેસ કરેલો હતો એ પાર્ટીએ સામેથી ફોન કરી એને ચા પાણીના માટે બોલાવ્યા. તો આવા રોડા પરચા છે ગુરુ પપ્પાના હમણાં એક દિવસ પહેલા દેવરાજભાઈ ભોજાણી આપણા મેરડી પરિવારના જ એક સેવક, એમના દીકરા મહેશભાઈ, એમની દીકરીના મેરેજ હતા. એના મેરેજમાં પૂજ્ય માડીશ્રીને આમંત્રણ હતું. તો ગરબાના દિવસે કોઈ સંજોગાવત પૂજ્ય માડી એ પ્રસંગમાં પોતે હાજરી આપી શક્યા નહોતા. તો એમનો ભાણો જે પોતે ડૉક્ટર છે એને જે ફાર્મમાં આ ગરબાનું આયોજન કરેલું હતું એ ફાર્મમાં એને આજુબાજુમાં પૂજ્ય માડીનો રથ એટલે કે માડીની ગાડી એમને જોઈ એટલે તરત જ એમને દેવરાજભાઈને ફોન કર્યો કે માડી આવી ગયા છે, તમે ક્યાં છો એમ. એટલે દેવરાજભાઈ પર ફોન કર્યો એટલે એમને બધી પૂજ્ય માડીના સ્વાગતની બધી તૈયારી એમને અંદર કરી દીધી. પણ થોડો સમય થયો તો કોઈ દેખાણું નહીં. એટલે એને એમ કદાચ થયું કે બીજા ફાર્મમાં કદાચ કોઈ આજુબાજુમાં ફાર્મ હશે કે આગળ કોઈ માડી ચાલ્યા ગયા છે. એટલે એમને પૂજ્ય માડીને ફોન કર્યો એટલે માડીએ એ વખતે ફોન ઉપાડ્યો નહીં. પણ જે સમયે એમના ભાણાને આ ગાડી દેખાણી, બીજે દિવસે પૂજ્ય માડી આજે મેરેજના દિવસે આ નવયુગલને આશીર્વાદ આપવા માટે ગયા હતા ત્યારે એમના ભાણાએ આ બધી વાત કરી
કે માડીને ગઈકાલે તમે આવ્યા હતા, મેં તમારી ગાડી, તમારો રથ એના મેં દર્શન કર્યા હતા. જે સમયે એના ભાણાએ આ ગાડીના દર્શન, એ માના રથના દર્શન કર્યા હતા, એ સમયે પૂજ્ય માડીશ્રી અહીંયા ગાદી પર બેઠા હતા અને એમનો રથ ઘરે ગાડી એપાર્ટમેન્ટ છે, એપાર્ટમેન્ટના પાર્કિંગમાં. તો પૂજ્ય માડી અહીંયા ગાડી પર છે, છતાં અહીંયા ગાડી પર બેઠેલા છે, પણ એમની હાજરી એ વખતે ત્યાં પણ હતી. મનમાં એવો ભાવ હતો એમને કે માં આ પ્રસંગમાં પણ વધારે, એમનો ભાવ પૂરો કરવા માએ આ રીતના દર્શન આપ્યા. બોલો શ્રી મેલડી માતની જય. અહીંયા બેઠા છે આગળ પહેલા.